બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી. તો હું સગુણાબેન આહિર સુરતથી સ્વાગત છે તમારું મારા કિચનમાં. તો આજે આપણે બનાવીશું ઉપવાસમાં ખાવામાં આવતી વરાળિયા બટેકાની લીલી ભાજી. સૂકી ભાજી તો લગભગ બધાએ ખાધી હશે, પણ ક્યારેય તમે લીલી ભાજી ખાધી છે? જો તમે ક્યારેય લીલી ભાજી ન બનાવી હોય તો વિડીયો સ્કીપ કર્યા વગર ન જોજો, જેથી કરીને તમે પણ આવી સરસ મજાની સ્વાદિષ્ટ અને ટેસ્ટી લીલી ભાજી બનાવી શકો. તો ચાલો રેસીપી શરૂ કરીએ. આપણે સરસ એવી સ્વાદિષ્ટ લીલી ભાજી બનાવવાની છે, તો તેના માટે મેં અહીં 300 ગ્રામ બટેકા લીધેલા છે. આ બટેકાની ઉપરની છાલ પહેલા આપણે ઉખેડી લેશું. લગભગ તો વાર તહેવાર હોય એટલે બધાની ઘરે લગભગ સૂકી ભાજી તો બનાવતા જ હોય છે, પણ તમે જો આ રીતની વરાળિયા બટેકાની લીલી ભાજી બનાવશો એટલે બધાય વારંવાર બનાવવાનું કહેશે ને સૂકી ભાજીનો સ્વાદ ભૂલી જશો. ત્યાર પછી આપણે આ બટેકાના નાના નાના ટુકડા કરી લેશું. આપણે આ ટુકડાને પાણીમાં નથી બાફવાના, વરાળથી જ આપણે આ બટેકાને સોફ્ટા કરવાના છે. સરસ એવા પેલા પાણીથી ધોઈ લેશું. જેથી કરીને ઉપર જે બટેકામાં છાર હોય તે બધું નીકળી જાય. ત્યાર પછી આપણે એક કઢાઈમાં પાણી લીધેલું છે, તેની ઉપર આપણે ચારણી રાખી દેશું. આ ચારણીમાં આપણે બટેકાના ટુકડા રાખીશું. બટેકાના ટુકડાની ઉપર આપણે નમક વેરી દેશું, જેથી કરીને બટેકા ઝડપથી પાકી જાય. આ પ્રોસેસ કરવાથી બટાટાનો સ્વાદ અને તત્વો બંને જળવાઈ રહે છે. ઉપરથી થાળી ઢાંકી દેશું, જેથી કરીને વરાળમાં સરસ પાકી જાય. ત્યાર પછી આપણે ભાજીમાં નાખવાના મસાલા જોઈ લઈએ. તેમાં આપણે 4 થી 5 નંગ પાલકના લીધેલા છે, અને લીલા ધાણા લીધેલા છે, અને 3 નંગ મરચા લીધેલા છે, અને તીખા મરચાની કતરંગ કરેલી છે. લીલા લીમડાના પાન લીધેલા છે, 2 ટમેટા સમારીને રાખેલા છે, અને અહીં મેં મુઠ્ઠી 1 સિંગદાણા લીધેલા છે. બાકીના મસાલા ઉપરથી નાખીશું. હવે બટેકાને જોઈ લઈએ. 7 મિનિટ જેવો સમય થઈ ગયો છે. જો બટેકા એકદમ સોફ્ટ થઈ ગયા છે. આ રીતના તમે બટેકા બાફશો એટલે તમારે છાલ ઉખેડવાની પણ ઝંઝટ નહીં થાય, અને ટુકડા કરવાની પણ ઝંઝટ નહીં થાય. હવે મિક્સર જારમાં આપણે પાલક અને લીલા ધાણાને પીસી લેશું. આ બંને વસ્તુને મેં પહેલા જ ધોઈ લીધેલા છે. સાથે કટ કરેલા મરચા પણ નાખી દેશું. આ મસાલાની સાથે આપણે 10 કાળા મરી નાખી દેશું, તેનાથી ટેસ્ટ ખૂબ જ સારો આવે છે. આમાં આપણે પાણીનો ઉપયોગ નથી કરવાનો, અને આમ જ અધકચરા પીસી લેશું. આ રીતના પીસવાના. હવે લીલી ભાજીનો વઘાર કરીશું. કઢાઈને ગરમ થવા દેશું. કઢાઈ આપણી સરસ ગરમ થઈ ગઈ છે, તો તેમાં તેલ નાખીશું. તેલ તમારા સ્વાદ પ્રમાણે તમે ઓછું કે વધુ લઈ શકો છો. તેલની જગ્યાએ તમારે ઘીનો ઉપયોગ કરવો હોય તો પણ તમે કરી શકો છો. તેલ ગરમ થવા દેશું. તેલ ગરમ થઈ જાય પછી ગેસ ધીમો કરી નાખવાનો. 1 ચમચી આખું જીરું નાખશું. અડધી ચમચી હિંગ નાખશું. લીલા લીમડાના પાન નાખી દેશું. ત્યાર પછી આપણે કટ કરેલા તીખા મરચા નાખીશું. અહીં તીખા મરચાનો ઉપયોગ કરેલો છે.
તમે જો તીખું ઘરમાં ન ખાતા હોય તો સ્કીપ કરી શકો છો. હા, લીલી ભાજી તીખી વધારે હોય એમ વધારે સારી લાગે છે. મરચા સરસ એવા પાકી જાય પછી તેમાં સિંગદાણા નાખશો. સિંગદાણા અવેલેબલ ન હોય તો તમે કાચા દાણા પણ ઉપયોગમાં લઈ શકો છો. દાણાને સરસ એવા પાકવા દેશું, જેથી કરીને લીલી ભાજીમાં ટેસ્ટ ખૂબ જ સારો આવે. ત્યાર પછી તેમાં બાકીના મસાલા કરીશું. તેમાં 1 ચમચી ધાણા જીરું પાવડર, નમક તો આપણે પહેલા જ બાફવા ટાણે નાખેલું હતું. ત્યાર પછી એમાં સમારેલા ટમેટા નાખી દેશું. ત્યાર પછી આપણે મિક્સરમાં પીસેલો મસાલો નાખીશું. એટલું ખાસ યાદ રાખવાનું કે જ્યારે બટેકા બાફીએ ત્યારે નમક નાખી દેવાનું. જુઓ મસાલા સરસ એવા આપણા પાકી ગયા છે. ત્યાર પછી આપણે બાફેલા બટેકા નાખી દેશું. હવે મિક્સ કરી લેશું. એમાં આ લીલી ભાજીમાં મરીનો પાવડર નાખ્યો છે એટલે ટેસ્ટ તો ખૂબ જ સારો આવવાનો છે. આમાં 1 ચમચી ખાંડ નાખી દેશો અને 1 ચમચી લીંબુનો રસ નાખશો. આ રીતના મસાલા સરસ એવા પાકી જાય પછી તેમાં 1 ચમચી ખાંડ નાખશો. 1 ચમચી જેટલો લીંબુનો રસ નાખી દેશો. હવે મિક્સ કરી લેશું ને સરસ એવા બધાય મસાલા પાકી ગયા છે. જુઓ સુગંધ તો એટલી સરસ આવે છે ને. એકવાર તમે આ લીલી ભાજી બનાવશો એટલે તમે ક્યારેય સૂકી ભાજી બનાવવાનો પ્રયત્ન નહીં કરો. એમાંય વરાળમાં બટેકા બાફીને બનાવીએ એટલે તો વાત જ શું કરવી. ભાજી આપણી હાઈ ક્લાસ રેડી થઈ ગઈ છે. તો હવે ગેસ બંધ કરી દેશું અને ગરમા ગરમ ભાજીને સર્વ કરશું. તો તૈયાર થઈ ગઈ છે આપણી લીલી ભાજી. તો તૈયાર થઈ ગઈ છે મિત્રો આપણા વરાળિયા બટેકાની લીલી ભાજી. ખૂબ જ સ્વાદિષ્ટ અને એકદમ ઓછા સમયમાં એમ કે તૈયાર થઈ જાય છે. તો ફરી મળીશું એક નવી રેસીપી લઈને. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને જય માતાજી.